રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે રહેણી વિશે સત્સંગ ચાલુ થશે. રહેણી એટલે રહેણી કહેણી. એક ભક્તની રહેણી, રહેણી એટલે એના જીવનની મતલબ જે એ રહેણી કહેણી છે ઈ કેવી હોવી જોઈએ એના ઉપર પ્રવચન ચાલશે. હા ગયા પ્રસાદ પંડિતજી ભજનની સાથે સાથે રહેણી કહેણી ઉપર પણ વધુ ભાર આપતા કે તમારી રહેણી સદાચારી હોવી જોઈએ. હા રહેણી ઉપર ભાર આપતા ગયા પ્રસાદ પંડિતજી, અને વારંવાર કહેતા कि लौकिक में तो रोगी को पथ्य और आध्यात्म साधक की रहनी, इन दोनों की समान आवश्यकता है. હા मतलब कोई रोगी હોય ને તો એને પથ્ય એટલે દવા, દવાની જરૂર પડે છે. એવી જ રીતે આધ્યાત્મિક જગતમાં આગળ વધવું હોય તો તમારે તમારી રહેણી હારી બનાવવી પડશે. બિલકુલ. રહેણી એટલે તમારું જીવન, તમારો સદાચાર સારો બનાવવો પડશે. હા એમ ગયા પ્રસાદ પંડિતજી કહે છે, કારણ કે સદાચાર વગર ભગવાનની ભક્તિ મળતી નથી. અને તમારું જીવન સદાચારી હોવું જોઈએ, રાગ દ્વેષ વગરનું હોવું જોઈએ, સુંદર સરસ હોવું જોઈએ. આવી વાત છે. એટલે રહેણી માં ખાસ ધ્યાન આપવું જોઈએ. હા ये दोनों बनी जाए तो दोउन को रोग ही कटी जाए. જો સાધકની રહેણી બની જાય અને રોગીનું પથ્ય એટલે દવા, અને જે છાત બાછ નહીં પીવાની ન પીવે, બેયનું કામ બની જાય કે બે ભવસાગર પાર થઈ જશે. મતલબ રોગીનું શરીર હાજુ થઈ જશે અને સાધક ભવસાગર પાર થઈ જશે. પણ રહેણી તમારી સારી હોવી જોઈએ. હા રહેણી વગર બાત બનતી નથી. આવી વસ્તુ છે. પરંતુ એ દોનો ही नहीं बनी पामे है. પણ મુશ્કેલીની વાત એ છે કે આ બે થઈ જ નથી શકતું. સાધક ભજન તો ખૂબ કરી લે છે પણ પોતાના ચરિત્ર તરફ ધ્યાન આપતો નથી. અને એને બીમાર માણસ છે ને, દવા તો ખૂબ લઈ લે છે પણ સાથે સાથે ખાટું ખાશે ને તીખું તળેલું ખાશે ને એવું ખાશે, એટલે એનામાં પણ કઈ સુધાર જોવા નહીં મળે. હા એનામાં પણ કાંઈ સુધાર જોવા મળશે નહીં. એટલે અહીંયા સમસ્યા આવીને ઊભી રહી જાય છે બિલકુલ. કે રોગી પોતાનું ઓલું કુપથ્ય છોડી શકતો નથી અને સાધક પોતાની રહેણી કહેણી સુધારી નથી શકતો, એટલે જ ઈ ભગવાનથી દૂર છે, નહીતર ભગવાનથી દૂર ન હોય. આવી વસ્તુ છે. लौकिक में रोगी ऊंची से ऊंची औषधि तो खाई है, परंतु कुपथ्य अवश्य ही करे है. कोई लौकिक હોય ને રોગી તો ડોક્ટર કે આ દવા ખાજો, આ દવા ખાજો, તો એ દવા તો ખાશે પણ દવાની સાથે તીખું તળેલું ખાઈ લેશે, છાછે પી લેશે અને ન ખાવાનું ખાઈ લેશે. હા એટલા માટે રોગીનો રોગ જાતો નથી. परिणाम में औषधि से जितनो लाभ होना चाहिए उतनो लाभ नहीं होए. હવે જો તમે છાछ ને એવું પીધે રાખો તો દવાથી જેટલો લાભ થવો જોઈએ એટલો થાય નહીં. અને પછી માણસ દોષ દેતો હોય કે અમે દવા લઈ છીએ તો ફેર પડતું નથી. હા દવા લઈ તો એમને કાંઈ ફેર પડતો નથી. ક્યાંથી ફેર પડે? તમે ભેગે ભેગું કુપથિયાનું સેવન કરો છો ને, ભેગું ભેગું તમે કુપથિયાનું પણ સેવન કરો છો એટલે કઈ ફેર પડતો નથી. આવી વસ્તુ છે. એટલે કુપથિયાનું સેવન જો થાય છે ને ઈ નકામું છે. આવી વસ્તુ છે. કુપથિયાનું સેવન થવું જોઈએ નહીં. એવી રીતે સાધકની અંદર ભજન તો ખૂબ કરે છે, ભજન કરવું ઈ દવા પીવા બરાબર છે. ભજન કરો છો એટલે તમે દવા પીવો છો, પણ સાથે ઈર્ષા કરો છો, અદેખાઈ કરો છો, કોઈનું ખોટું કરો છો, આ કરો છો, તમારું ચરિત્ર સારું નથી, રહેણી કહેણી સારી નથી, તો તમને એટલો ફાયદો નહીં કરે. બિલકુલ.
તો તમને એટલો ફાયદો કરશે જ નહીં. એ ફાઇનલ હા વાત છે, એ ફાઇનલ વાત છે, ફાયદો નહીં કરે. એટલે તમારે સૌથી પહેલા તમારી રહેણી કહેણી સુધારવી પડશે. ગમે એમ કરીને ચરિત્ર સુંદર બનાવવું પડશે ને પછી ભજન કરો. પછી ભજન રૂપી દવા જોજો ફટાફટ ફટાફટ અસર કરવા માંડશે. હા આવી વસ્તુ છે. ऐसे ही अध्यात्म में साधक ऊंची से ऊंची भजन साधना तपस्या त्याग वैराग्य जप तप व्रत दान पुण्य पूजा पाठ तो કરી લે છે, બધું કરી લે છે, परंतु रहनी बनावे पे ध्यान नहीं दे है, स्वभाव को संशोधन नहीं करे है. એ રહેની ઉપર ધ્યાન દેતા નથી અને સ્વભાવનું સંશોધન કરતા નથી. હા તો એમ નહીં ચાલે, એમ ચાલશે જ નહીં. સ્વભાવનું સંશોધન તમારે કરવું જ પડશે. સ્વભાવ શુદ્ધ થયા વગર ભગવાન મળતા નથી. એક ગૌરીબાઈનો કોકનો દોહો તો છે, બહુ સરસ મજાનો દોહો છે. 68 તીરથ મેં ફીરે કોઈ વધારે બાલ, હૃદયા શુદ્ધ કિએ બિના મિલે ન શ્રી ગોપાલ. મને આ દોહો બહુ જ ગમે છે, તો યાદ રાખ્યો છે. હા 68 તીરથ મેં ફીરે, કોઈ 68 તીરથમાં ફેરે રાખે છે. પ્રયાગ ગયા ને હરિદ્વાર ગયા ને વ્રજમાં આવ્યા ને હરિદ્વાર ગયા ને ચારધામ ગયા ને એમ તીરથમાં ફેરે રાખે છે. હા 68 તીરથ મેં ફરે, 68 તીરથમાં ફરે છે ને કોઈ વધારે બાલ, ઘણા વાળ જ વધારે છે. ઓ અમારી લાંબી લાંબી જટાવું છે, અમે મોટા સંત છીએ, પોતાના વાળ જ વધારે રાખે છે. હા 68 તીરથ મેં ફીરે કોઈ વધારે બાલ, પણ ગૌરીબાઈ કહે છે હૃદયા શુદ્ધ કિએ બિના મિલે ન શ્રી ગોપાલ. ગૌરીબાઈ એમ કહે છે કે હૃદયને ચોખ્ખું કર્યા વગર ગોપાલજી કોઈને મળતા નથી. હા હૃદયને શુદ્ધ કર્યા વગર ઠાકુરજી કોઈને મળતા નથી. હૃદય શુદ્ધ કરો તમે, તીર્થોમાં ન જાવ તો કાંઈ નહીં, વાળ વધારવાની જરૂર નથી, ટકા કરવાની જરૂર નથી, બાહ્ય કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી. તમે તમારા હૃદયને શુદ્ધ કરો, બિલકુલ હૃદયને શુદ્ધ કરો તમે. આવી વસ્તુ છે. એક પતિ પત્ની હતા, હા તો પતિ પત્ની હતા ને તો એનો પતિ છે ને એ ક્રોધી સ્વભાવનો હતો, ક્રોધ બહુ કરે. હા વારંવાર થોડું થોડું કાંઈ ન હોય તો ક્રોધ કરી દે, વળી કાંઈ ન હોય તો ક્રોધ કરી દે, બહુ ક્રોધ કરે. એટલે એની પત્ની એમ કહે છે કે હાલો આપણે તીર્થ યાત્રા કરવા જાય. હા એટલે એના પતિને તીર્થોમાં ફરવાનો શોખ, નવા નવા દર્શનો કરવાનો શોખ. એટલે તીર્થોમાં ફરવા માટે જાય, પણ સ્વભાવ નો સુધરે, સ્વભાવ ક્રોધિત રહીએ. હા તો એક વખત એ બે પતિ પત્ની તીર્થમાં ફરવા ગયા, તો પત્નીએ છે ને કિલો એક બટેકા લઈ લીધા, કિલો એક બટેકા પોતાની સાથે લઈ લીધા. પછી જે તીર્થમાં ફરવા માટે જાય એ તીર્થમાં પોતે સ્નાન કરે ને તો ઓલા બટેટાને સ્નાન કરાવે. હા જ્યાં જ્યાં પોતે સ્નાન કરે ને ઓલા કિલો એક બટેકાને સ્નાન કરાવે. તે 15-20 દી તીર્થયાત્રા કરી, ઠેક ઠેકાણે સ્નાન કર્યું, તો 15-20 દીમાં બટેટા પાણીમાં પધરા ને તો હળી ગયા બટેકા. હા બટેકા સડી જાય ને પાણીમાં પડ્યા રહીએ એટલે બધા તીર્થોમાં બટેકા નાખ્યું તો બટેકા હળી ગયા. પછી ઘરે આવી અને પત્નીએ સડેલા બટેકાનું શાક બનાવ્યું. હા સડેલા બટેકાનું શાક બનાવીને પતિને પીરસી દીધું. તો પતિ જમ્યા ને તો થૂ 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 કરીને કાઢી નાખ્યું. કે અરે આ તો અશુદ્ધ બટેકા છે, કે હળેલા બટેકા છે, અશુદ્ધ છે. પત્ની કે અશુદ્ધ નથી, કે આપણા ભેગા બધા તીર્થોમાં આને સ્નાન કર્યું છે, કે હા આ તો શુદ્ધ બટેકા છે. તો કે અરે ગાંડી, કઈ નાવાથી થોડા બટેકા શુદ્ધ થઈ જાય. કે ત્યારે એની પત્ની કહે છે તો તમે બધા તીર્થોમાં નાવ છો, પણ તમારો સ્વભાવ સુધરતો નથી, તમારા સ્વભાવમાંથી ગુસ્સો ગયો નથી, એટલે બધું બેકાર છે. હા કારણ કે તમારા સ્વભાવમાંથી તો ગુસ્સો ગયો નથી. ત્યારે એને ખબર પડે છે
કે વાત તો સાચી છે, હું બધા તીર્થોમાં સ્નાન કરું છું, પણ મારા સ્વભાવમાંથી ગુસ્સો નથી ગયો, એ બેકાર વાત છે, નકામી વાત છે. આવું છે. હા એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે તીર્થોમાં નાવાથી સરસ પુણ્ય મળે છે, એવું નહીં કે નથી મળતું. તમારા કરોડો જન્મોના પાપ કપાય છે, એવું નથી કે નથી કપાતા, પણ સ્વભાવ નથી સુધરો તો હજી તીર્થયાત્રાનું તમને પૂરું ફળ મળ્યું નથી. હા તીર્થયાત્રાનું પૂરું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમારો સ્વભાવ સુધરે છે. હા સ્વભાવ સુધર્યા વગર કોઈને તીર્થયાત્રાનું પૂરું ફળ મળતું નથી, એમ આપણે માની શકીએ, એમાં કોઈ શંકા નથી. એટલે સ્વભાવ સુધારો, આ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. ગીતાજીના 8મા અધ્યાયમાં કીધું છે કે સ્વભાવને સુધારવો ને ઈ જ સાચું અધ્યાત્મ છે. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમે તમારો સ્વભાવ સુધારો, ઈ જ સાચું અધ્યાત્મ છે. આવી વસ્તુ છે. તો સ્વભાવ સુધારવો જોઈએ, કોમળ અને નમ્ર બનવો જોઈએ. અમારા સદગુરુદેવ ભગવાન કહેતા હોય કે કોઈ તમને મૂર્ખ કહે ને તો એમ કહેવાનું કે મૂર્ખ નો કયો, અમે તો મહામૂર્ખ છીએ, હા એવું બોલવાનું તમારે. આટલી હદે દીનતા હોવી જોઈએ, ત્યારે ભગવાન મળે છે. હા કોઈ મૂર્ખ કહે તો કહી દેવાનું, ભાઈ મૂર્ખ નહીં, અમે તો મહામૂર્ખ છીએ. કોમળતા રાખવી, દીનતા રાખવી. કારણ વગર કોઈ સતાવે ને તોય સહન કરી લેવાનું, હશે આપણા કઈક કર્મ હશે એમ માની લેવાનું. હા, પછી ભક્તિમાં વધુ નુકસાન થતું હોય તો બે શબ્દ બોલવામાં વાંધો નથી, પણ તરત જ ઝઘડો નહીં કરવાનો. તેલ દેખો તેલ કી ધાર દેખો, પ્રેમથી પતતું હોય તો પ્રેમથી પતાવાનું. હા આવી વાત છે. પેલા પ્રેમથી પતાવવાની કોશિશ છે એ કરવી જોઈએ. આવી વસ્તુ છે. હવે આપણે આગળ આવે છે કે ભજન તો મનુષ્ય કરી લે છે પણ રોહની ઉપર ધ્યાન નથી દેતો. परिणाम में साधन सो जो लाभ जो उपलब्धि होनी चाहिए सो नहीं होई रही. એટલે સાધન કરવાથી જે લાભ મળવો જોઈએ એ લાભ એને મળતો નથી. હા સાધન તો કરે છે પણ ઈ લાભ મળતો નથી જે લાભ મળવો જોઈએ. આ કારણે ભજન સાધનમાં આગળ હાલીને આળસ, ઉપેક્ષા અને પ્રમાદ આવે છે. જો તમે કરી નહીં પાડો તો આગળ જતા આળસ, ઉપેક્ષા અને પ્રમાદ આવી જશે તમારા ભજનમાં. મતલબ હરખી રીતે તમે કરી નહીં પાડો તો ધીરે ધીરે આળસ, પ્રમાદ એટલે ઇન્દ્રિયો વિષયોમાં જવું એને પ્રમાદ કહે. હા એ બધું તમારી અંદર આવવા માંડશે. મતલબ જેમ આપણે તાવ આવ્યો હોય અને છાછ પીએ તો તાવ ઉતરે નહીં, અંદર અંદર આડકસર રહી જાય, અંદર ને અંદર થોડોક તાવ હોય ને એવું આપણે લાગે. એવી જ રીતે ભજન કરતા કરતા જો સદાચારી નહીં બનો તો તમારા ભજનમાં ધીરે ધીરે આળસ આવશે, નિંદ્રા આવશે, પ્રમાદ આવશે ને એવું બધું આવવા માંડશે. હા નિશ્ચિત એવું બધું આવવા માંડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ભજન હરખી રીતે કરવું જોઈએ અને ચરિત્રનું ધ્યાન પણ હરખી રીતે રાખવું જોઈએ તો ભજન તમારું સરસ થશે. બાકી તો ઓલું તાવ ચડ ઉતર થાય રાખે જો કરી ન પાડીએ તો. હા આવી વસ્તુ છે. એટલે બચવાનું છે સાધકે. સાધક હંમેશા ચરિત્રવાન બને. આચાર્યોવાન આચાર્યો ભવે, એવો કઈક સૂત્ર આવે છે કે જે આચરણશીલ છે ને ઈ જ આચાર્ય છે. આચરણશીલ છે ઈ જ સાધુ છે. આચરણ વગરનો સાધુ સાધુ નથી. ઈ તો ઓલા હળેલા નારિયેલ જેવો છે કે ઉપરથી હારું ને અંદરથી હળેલું એમ. એટલે હા આચરણ શુદ્ધ હોવું જોઈએ. આચરણ શુદ્ધ નથી તો કોઈ સંત છે જ નહીં એમ માની લ્યો. આચરણથી જ વાસ્તવમાં જીવ સંત બને છે. તો સમય થઈ ગયો છે. આપણે હજી રહેની ઉપર થોડુંક પ્રવચન બાકી છે, કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.